નમસ્કાર મિત્રો, કેમ છો? મજામાં? તો સ્વાધ્યાય 1.2 ના આપણે પ્રશ્ન નંબર 2 ના 2 દાખલા ગણી દીધા છે. બરાબર, 1 ના 2 ગણ્યા છે. હા, 2 ના 2 ગણ્યા છે. અને આજે આપણે પ્રશ્ન નંબર 3 છે એ કરવાનો છે. ખૂબ જ સરળ છે. જેમ આપણે પ્રશ્ન 2 ના જે 2 દાખલા કર્યા એના પરથી જ છે. બરાબર, તમે સારી રીતે ધ્યાન આપશો તો આ પણ તમને આવડી જશે. તો પહેલા શું છે ભાઈ દાખલો? તો અહીંયા છે પહેલો દાખલો શું છે? 1/√2. શું છે? 1/√2. તો શું કરીશું સાહેબ? ચલો ભાઈ, તમે અને હું સાથે મળીને આજે દાખલા ગણવાના છે. ચલો, તો પહેલા લખવાનું શું લખવાનું? અસમય સંખ્યા છે એવું કીધું છે તો સમય સંખ્યા કરવાનું. ધારો કે 1/√2 કેવી સંખ્યા છે મિત્રો? સમય સંખ્યા છે. સમય સંખ્યા છે. બરાબર, તો સમય સંખ્યા એટલે એના p/q સ્વરૂપમાં લખીએ આપણે. અહીંયા a/b સ્વરૂપે લખીએ. બરાબર, ચલો તો અહીંયા લખીએ 1/√2 બરાબર શું થશે? a/b, જ્યાં a અને b અવિભાજ્ય પૂર્ણાંક છે. ચલો રેડી? હવે શું કરવાનું સાહેબ? ચોકડી ગુણાકાર. ચલો યાદ છે તમને. b નો ગુણાકાર એક સાથે કરીએ તો b અહીંયા કરીશું. બરાબર, a નો ગુણાકાર √2 સાથે કરીશું તો શું થશે? √2a. ચલો થઈ ગયું આટલું. હવે શું કરવાનું સાહેબ? અમને યાદ છે વર્ગ કરવાના બંને બાજુ. શું કરવાનું? વર્ગ. તો લખી દઈએ વર્ગ કરતા. બંને બાજુ વર્ગ કરતા. ચલો હવે આનો વર્ગ કરીએ તો શું થશે? અહીંયા b નો વર્ગ. હવે તમને અગાઉ જ મેં કીધું હતું કે √2 ગુણ્યા √2 કરીશું તો શું થશે મિત્રો? 2 થશે. બરાબર, તો અહીંયા 2 અને a નો વર્ગ થશે. શું થશે? વર્ગ થશે. ચલો, તો અહીંયા 2 એ b નો શું થયું મિત્રો? અવયવ. યાદ છે તમને? લખ્યું માટે 2a b² નું અવયવ છે. પ્રમેય 1.2 મુજબ બે એ b² નો અવયવ હોય તો 2a b નો પણ અવયવ કહેવાય. ચલો આટલું રેડી? રેડી થઈ ગયું. હવે શું કરવાનું છે? તો ભાઈ અહીંયા 2a b² નો અવયવ છે. થઈ ગયું. તો હવે આપણે પછી ધારણા કરવાની છે. પાછી શું કરવાનું છે મિત્રો? ધારણા કરવાની છે. કઈ ધારણા? તો અહીંયા ધારણા કરી દઈએ આપણે. b = 2c. શું ભાઈ? b = 2c. હવે શું કરવાનું છે? તો હવે આપણે વર્ગ કરીશું. શું કરીશું મિત્રો? વર્ગ કરીશું. બરાબર, તો અહીંયા લખી દેવાનું બંને બાજુ વર્ગ કરતા. ચલો હવે બંને બાજુ વર્ગ કરીશું તો અહીંયા જો b નો વર્ગ કરીશું તો શું થશે? b નો વર્ગ બરાબર 2 નો વર્ગ 4 c નો વર્ગ. બરાબર, ચલો તો અહીંયા b ની કિંમત શું આવી? b ના વર્ગની કિંમત 2 a નો વર્ગ. અહીંયા શું આવી? 4 c નો વર્ગ. હવે શું કરીએ ભાઈ? અહીંયા લખી દઈએ પહેલા 2 a નો વર્ગ બરાબર 4 c નો વર્ગ. બરાબર, હવે શું કરવાનું? બંનેમાં 2 2 વડે ભગાઈ છે કે નહીં ભગાતો? ભગાઈ છે. તો અહીંયા લખી દઈએ જો કૌંસમાં બંને બાજુ 2 વડે ભાગતા. ચલો ભાગી દઈએ. અહીંયા 2a નો વર્ગ ભાગ્યા 2 બરાબર 4c નો વર્ગ ભાગ્યા 2. અહીંયા 2 2 ઉડી જશે. અહીંયા 2 વધશે. આ ઉડી જશે. બરાબર, એટલે અહીંયા શું વધશે મિત્રો? ખાલી હવે a નો વર્ગ બરાબર 2c નો વર્ગ. બરાબર, ચલો પાછું શું થયું? 2 એ a² નો અવયવ છે. લખીએ. બરાબર, માટે 2a a² નો અવયવ છે. ચલો 2 એ a² નો અવયવ લખી દીધો. તો 2 એ a² નો અવયવ હોય તો 2 એ a નો પણ અવયવ કહેવાય કે ના કહેવાય? બિલકુલ કહેવાય. બરાબર, તો અહીંયા લખી દઈએ પ્રમેય 1.2 મુજબ 2a a² નો અવયવ હોય
હોય તો 2a એનો પણ અવયવ કહેવાય. બરાબર, ચલો આટલી ખબર પડી ગઈ. હવે જુઓ અહીંયા 2 છે એ અને બી બંનેનો અવયવ છે. બરાબર, ચલો આ દાખલો યાદ કરો, દાખલા નંબર 1 √5 અસમય સંખ્યા વાળો. આ એના જેવો જ છે. બરાબર, તો લખીએ. જુઓ અહીં 2a એ અને બી બંનેનો અવયવ છે. બરાબર, 2a એ અને બી બંનેનો શું છે મિત્રો? અવયવ છે. બરાબર, માટે અહીંયા જો એ અને બી કેવી સંખ્યાઓ છે? અવિભાજ્ય પૂર્ણાંક છે. બરાબર, કેવી? અને અવિભાજ્ય પૂર્ણાંકનો સામાન્ય અવયવ માત્ર એક જ હોય છે. બરાબર, જેમ કે જો અહીંયા 3 અવિભાજ્ય સંખ્યા છે, 5 અવિભાજ્ય સંખ્યા છે, 7 અવિભાજ્ય સંખ્યા છે, તો અહીંયા આનો શું હોય મિત્રો? સામાન્ય અવયવ એક જ હોય છે. બરાબર, ચલો તો અહીંયા આ એ અને બી પણ શું છે? અવિભાજ્ય પૂર્ણાંક છે. બરાબર, તો અહીંયા લખીએ 2 એ અને બી બંનેનો અવયવ છે. બરાબર, અને એ અને બી અવિભાજ્ય પૂર્ણાંક છે. તેથી તેમનો સામાન્ય અવયવ માત્ર એક જ હોય. પરંતુ અહીંયા તો શું થાય છે ભાઈ? એની વિરુદ્ધ, એટલે કે વિરોધાભાસ ઉભો થાય છે. બરાબર, તો લખીશું તેથી અહીં વિરોધાભાસ ઉભો થાય છે. વિરોધાભાસ ઉભો થાય છે. માટે આપણે કરેલી ધારણા કે રૂટ નથી, શું છે? હા, 1/√2 સમય સંખ્યા છે તે ખોટી છે. અને એટલા માટે સાબિત થાય છે કે 1/√2 અસમય સંખ્યા છે. બરાબર, તો અહીંયા આપણો આ દાખલો પૂર્ણ થઈ ગયો. બરાબર, ખૂબ જ સરસ મજાના દાખલા છે. તમને થોડી ઊંઘ તો આવતી હશે, પરંતુ હવે થિયરી છે તો છે ભાઈ, તૈયાર કરવી પડશે. બરાબર, ચલો તો આશા રાખું છું કે તમને પેલો √5 વાળો, બરાબર, પછી 3 + 2 √5 વાળો અને આ દાખલો સારી રીતે આવડી ગયો હશે. હવે બીજો દાખલો છે, કયો છે ભાઈ? 7√5. તો શું કરવાનું? આમાં લખવા, અહીંયા અસમય સંખ્યા છે એટલે પહેલા આપણે શું કરવાનું ભાઈ? સમય સંખ્યા છે એવું લખવાનું. બરાબર, તો 7√5 સમય સંખ્યા છે. હા, ધારો કે લખવું પડશે. બરાબર, ધારો કે 7√5 સમય સંખ્યા છે. સમય સંખ્યા હોય તો તેને આપણે P/Q સ્વરૂપે લખી શકીએ છીએ. તો અહીંયા 7√5 બરાબર a/b, જ્યાં a અને b અવિભાજ્ય પૂર્ણાંક છે. ચલો રેડી. હવે શું કરવાનું? તો હવે જો અહીંયા આ 7 ગુણાકારમાં છે, આ સાઈડ આવે તો શું થાય ભાઈ? ભાગાકારમાં જાય. એટલે અહીંયા √5 બરાબર a/7b થશે. શું થશે? a/7b. અહીંયા જો a, 7 અને b બધું કેવું છે મિત્રો? અવિભાજ્ય છે. અને અવિભાજ્ય સંખ્યાઓનો સમાવેશ શેમાં થાય છે? સમય સંખ્યાઓની અંદર. તો અહીંયા બસ અહીંયા લખી દઈશું આપણે. શું લખીશું? અહીં a/7b માં b અને 7 નો સમાવેશ થાય છે અને તે અવિભાજ્ય પૂર્ણાંક છે. તેથી
તે સમય સંખ્યા થશે બરાબર. પરંતુ આપણને ખબર છે ભાઈ કે √5 તો કેવી સંખ્યા છે ભાઈ? અસમય સંખ્યા છે. એટલે અહીંયા શું થશે? જો આ સંખ્યા જો સમય સંખ્યા હોય તો આ સંખ્યા પણ કેવી કહેવાય? સમય સંખ્યા કહેવાય. કેમ? કારણ કે વચ્ચે શું છે? બરાબરની નિશાની છે બરાબર. તો અહીંયા લખીશું તેથી √5 પણ સમય સંખ્યા થશે બરાબર. સંખ્યા છે બરાબર. તેથી √5 પણ સમય સંખ્યા છે અને લખવાનું પરંતુ √5 તો અસમય સંખ્યા છે જે આપણે સાબિત કરી ચૂક્યા છે. માટે અહીંયા શું થાય છે? વિરોધાભાસ ઉભો થાય છે. લખી દેવાનું તેથી અહીં વિરોધાભાસ ઉભો થાય છે બરાબર. શું ઉભો થાય છે ભાઈ? વિરોધાભાસ ઉભો થાય છે બરાબર. માટે આપણે કરેલી ધારણા કે રૂટ શું છે? 7 √5 સમય સંખ્યા છે તે ખોટી છે અને માટે સાબિત થાય છે કે 7 √5 અસમય સંખ્યા છે. કેવી છે? અસમય સંખ્યા છે બરાબર. આ સાથે આપણે આ દાખલો પણ પૂર્ણ કરી દીધો છે બરાબર. હવે છેક ખાલી માત્ર એક દાખલો બાકી છે. શું છે ભાઈ? 6 + √2 એ પણ ગણી લઈએ બરાબર. ચલો તો અહીંયા શું લખ્યું છે? પહેલા ધારો કે 6 + √2 કેવી સંખ્યા છે? સમય સંખ્યા છે. સમય સંખ્યા છે બરાબર. માટે તેથી 6 + √2 બરાબર a/b જ્યાં a અને b અવિભાજ્ય પૂર્ણાંક છે બરાબર. ચલો હવે આ 6 છે એન બરાબરની આ સાઈડ લઈએ તો શું થાય? a - 6 અહીંયા b અહીંયા 1 બરાબર. ચલો હવે અહીંયા ગુણાકાર કરી દઈએ. √2 બરાબર a અહીંયા થશે 6 અહીંયા થશે b બરાબર. આટલું થઈ ગયું. હવે અહીંયા જોઈએ તો a અને b કેવી સંખ્યાઓ છે મિત્રો? અવિભાજ્ય. અને અવિભાજ્ય સંખ્યાઓનો સમાવેશ શેમાં થાય? સમય સંખ્યાઓની અંદર થાય. એ લખ્યું a - 6 a - 6 ભાગ્યા b માં a અને b નો સમાવેશ થાય છે અને તે અવિભાજ્ય સંખ્યા છે. અવિભાજ્ય પૂર્ણાંક છે. તેથી a - 6 અને અહીંયા આવશે b સમમેય સંખ્યા કહેવાય. શું કહેવાય? સમય સંખ્યા કહેવાય બરાબર. એટલે અહીંયા શું ભાઈ? આ સંખ્યા કેવી કહેવાય છે? સમય સંખ્યા. એટલે બરાબરની આ સાઈડ શું છે? √2 એ પણ કેવી સંખ્યા કહેવાય? સમય સંખ્યા બરાબર. અને તેથી √2 પણ સમય સંખ્યા થાય. √2 પણ કેવી સંખ્યા થાય? સમય સંખ્યા થાય. પણ આપણે ખબર છે કે √2 તો કેવી સંખ્યા છે ભાઈ? અસમય સંખ્યા છે બરાબર. તો લખીએ પરંતુ √2 તો અસમય સંખ્યા છે. √2 કેવી સંખ્યા છે? અસમય સંખ્યા છે. એટલે અહીંયા શું ઊભું થાય છે? વિરોધાભાસ ઊભો થાય છે. લખવાનું તેથી અહીં વિરોધાભાસ ઊભો થાય છે કે આપણે કરેલી ધારણા 6 + √2 સમય સંખ્યા છે તે
ખોટી છે અને માટે સાબિત થાય છે કે 6 + √2 અસમય સંખ્યા છે બરાબર અહીંયા આપણો દાખલો પૂર્ણ થાય છે અને સાથે સાથે આપણું ચેપ્ટર 1 વાસ્તવિક સંખ્યા પણ પૂર્ણ થાય છે આશા રાખું છું કે તમને આ ચેપ્ટરના દાખલા ગણવાની ખૂબ જ મજા આવી હશે બરાબર તો અહીંયા આપણું ચેપ્ટર તો પૂર્ણ થાય છે અગાઉ આપણે બહુપદીમાં મળીશું બરાબર હા અને એક બીજી અગત્યની સૂચના આપણે સ્વાધ્યાય 1.1 અને 1.2 દાખલા તો ગણ્યા છે સાથે સાથે આપણે બીજો એક એવો પણ લેક્ચર લઈને આવશું કે જેમાં ઉદાહરણ ગણીશું અને એક બીજું એની પાછળ આપણે હેતુલક્ષી પ્રશ્નો પણ કવર કરી લઈશું એટલે કે તમારો એક પણ માર્ક્સ કંઈ આગો પાછો થાય નહીં બરાબર આપણું લક્ષ્ય એ છે કે આપણે વધુમાં વધુ માર્ક્સ લાવી શકીએ બરાબર તો આજના સેશનમાં આટલે સુધી રાખું છું ફરી મળીશું બહુપદી સાથે ત્યાં સુધી તમારું અને તમારા પરિવારનું ખૂબ ખૂબ ધ્યાન રાખો જય હિન્દ જય ભારત